આજે તારીખ 31/1/2024 વાર બુધવાર આજના ગોંડલ, જામનગર, જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે। એ બજાર ભાવ જાણી લઈએ। ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર આપણા આ એક ચેનલ ઉપર જોવા મળશે, અને એ પણ 100% સાચી અને 100% ગેરંટી સાથે। તો ચાલો આગળ વધીએ। શરૂઆત કરીએ જુનાગઢથી। જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે 450 રૂપિયાથી ઊંચો ભાવ 576 રૂપિયા હતો। ચણાની વાત કરીએ તો 950થી 1184, તુવેર 1850થી 2146 રૂપિયા, તલ 2300થી 2886, એરંડો 1000થી 1111, સોયાબીન આજે 810થી 883, જાડી મગફળી 1050થી 1385, ઝીણી મગફળી 1000થી 1274, કપાસ 1150થી 1296 રૂપિયા। જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો 4000 રૂપિયાથી 5400 રૂપિયા। વાત કરીએ જામનગરની। જામનગરમાં એરંડો આજે 1000થી 1118 રૂપિયા, લસણ 2000થી 6400, અડદ 1400થી 1825 રૂપિયા, અજમો 2305થી 4900, ધાણા આજે 620 રૂપિયાથી 1195, સોયાબીન 800થી 850, જાડી મગફળી 1100થી 1295, ઝીણી મગફળી 1100થી 1225 રૂપિયા, કપાસ 850થી 1465। જીરાની વાત કરીએ જો જામનગરમાં તો 3000 રૂપિયાથી 6005 રૂપિયા। વાત કરીએ અમરેલીની। અમરેલીમાં ઘઉં આજે 450થી 581, સોયાબીન 836થી 863, એરંડો 1070થી 1126, ચણા 840થી 1157, લાંબા મરચાં આજે 1010થી 3310 રૂપિયા, તલ 2000થી 3040, ઝીણી મગફળી 990થી 1235 રૂપિયા, જાડી મગફળી 1050થી 1399, કપાસ 1060થી 1429। જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો 5475 રૂપિયાથી 6200 રૂપિયા। વાત કરીએ ગોંડલની। ગોંડલમાં ઘઉં આજે 450થી 590 રૂપિયા, મગ 1376થી 1901, ચોળી 1000થી 1376, તુવેર 1561થી 2111, એરંડો 1076થી 1151, અડદ 1341થી 1841, ચણા 900થી 1201, કલંજી આજે 1000થી 3351, ડુંગળી 206થી 236 રૂપિયા, સફેદ ચણા 1000થી 1476। આગળ વાત કરવામાં આવે ગોંડલમાં આજે લસણની તો 5241થી 7111 રૂપિયા, ધાણા 851થી 1421, ધાણી 951થી 1501, કપાસ 1001થી 1421, ઝીણી મગફળી 801થી 1336 રૂપિયા, જાડી મગફળી 721થી 1381, નવા ધાણા આજે 1000થી 1751। નવી ધાણીની વાત કરીએ ગોંડલમાં તો 1051થી 3251 રૂપિયા, જીરું આજે 4301થી 6211। નવા જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો 4651 રૂપિયાથી 6751 રૂપિયા। તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા અને 100% સાચા બજાર ભાવ। વિડીયોમાંથી જો કંઈક માહિતી મળી હોય તો વિડીયોને લાઈક આપી દેજો, વિડીયો જોઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।